કેનો શ્રીને બોલાવ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજે દીકરીઓને સાવ સાદું ભોજન. આમ રાખવાનું બેગ. તને એ નથી ખબર તાર બેગ ક્યાં પડ્યું. આને ધીમું કરતો. આજે વઘારેલ ખીચડી, છાશ ને રાયતા મરચાં. પછી દીકરીઓ રાસ ગરબા રમી લે ને એટલે પાણીપુરી છે, એટલા માટે અત્યારે સાવ સાદું ભોજન. માં બાને જમવા બેસાડ દે. ધીમું રાખ, ધીમું 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 રાખ એમ. બસ એને ન અડાય, બોલા મોબાઈલમાં જ કરી નાખે. વાંધો નહીં. હવે લેપટોપ નથી લઈ આવી. બસ જય માતાજી, જય માતાજી. મજામાં હો, એકદમ મજા. હાલે માનસી જમવા જાઓ તો આમાં જા. બોલું છું. જય માતાજી, જય માતાજી બધાને. જય માતાજી. બાને માં જમવા બેસાડ્યો. જમી લેવું તમારે. પલોઠી વાળ. શું કે પછી માં બેસો. અચ્છા કાંઈ વાંધો નહીં. જય ખોડલમાં, જય દ્વારકાધીશ, આર્યા માતાજી. એમ કે પરમાં ઘણા દિવસના ભાવભર્યા જય સ્વામી, ભાવભર્યા જય સ્વામિનારાયણ. તમે હાલો, કોણ આવે વચ્ચે આજે? હાલ એ લઈને આવી જશે તાતું. આમાં કઈ આ તમે ઊંચા જવા. હાલ ભક્તિ થોડી કામ, ભક્તિ થોડી કામ. આમ મોઢે આની સામે. આવી જા વચ્ચે. આ તમને રોજ કે આ તમારે આ રોજ કહેવાનું. આ બરોબર છે. જો તો તમે વાતું કરી લ્યો, નિરાતે જમશું.
આજે કેટલા વાગ્યા સુધી રમવાનું છે? 2 વાગે. તમારી રીતે રમજો, હું તો સૂઈ જઈશ. પાણીપુરી ખાવાની છે ને આજે, એટલે અત્યારે ખાલી ખીચડી ને છાશ મરચા. પછી સાંજે 10 વાગે 11 વાગે પાણીપુરી પકોડી ખાવાની. કા અમારા દીકરીઓને બાજુના ગામમાંથી પકોડી ખવડાવવા માટે આવવાના. જય સ્વામિનારાયણ. બધા ભાઈઓ બહેનો આવવાના છે. ક્યારેક આવું ભોજન એ સાદું આપવું પડે, એટલે દીકરીઓને હેલ્થ માટે સારું અને કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય એટલા માટે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મોરી છે બરોબર છે, બરોબર છે. મોરી છે મીઠે, બરોબર છે, બરોબર છે. આજ મેં બનાવી, આજ રસોઈ મેં બનાવી. આજનો પ્રસાદ વઘારેલ ખીચડી, છાશ અને રાયતા મરચા. ભૂંગળા આપો ને ખાવા હોય છોકરી. જય સ્વામિનારાયણ. ગ્રેવા તું દઈ દે ને, એ જમતા જમતા ક્યાં દઉં. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પ્રસાદમાં છે વઘારેલ ખીચડી, છાશ, ભૂંગળા, રાયતા મરચા. અને પછી ગરબા રમીએ છે. પછી 10 સાડા 10 પકોડી છે, પાણીપુરી. એટલે અત્યારે સાદું આપ્યું છે. જો તું તું તાર બાજુવાળી બોલે તું તું તું, પછી તમે બે, પછી તું. બધાને કાલ મારી સાથે આવવાનું છો પાર્ટી પ્લોટમાં. હા, જેને જેને કીધું ને એને આપણે આવી ગયો વારો. એને પછી કાંઈ નહીં કરતા નથી. 1 2 3 4 5 6 બસ. ચોક્કસ કાલ આવજો, પધારજો ભાઈ. મને વિષ્ણુભાઈ વાત કરી કે રાજેશભાઈને આવવાના જ, પધારજો, કાંઈ વાંધો નહીં. જય ખોડિયારમાં.
કાલ બધાને મળવા આવવાના. શું મગાવ્યું? કપડાં મગાવ્યા એમ? બીજું શું મગાવ્યું? હજી ભૂખા રહી જાઓ? દિવાળી અહીંયા જ રહેવાનું. આપણે નાસ્તો તો અહીં તમે ભૂખા રહ્યો છો તો? આજ 2 વાગ્યા સુધી રમશો એમ? એ દયાળુ. કાલ અમારે કચ્છમાંથી રામજીભાઈની આવ્યા હતા. ચોખા લાવ્યા છે, પછી શાકભાજી લાવ્યા છે, બહુ બધી સાડીઓ લાવ્યા છે કે આ સાડી બધી આપી દેજો. બહુ બધું લાવ્યા છે કચ્છમાંથી. કાલ આવ્યા હતા રાતે. છે ખોડિયારમાં. ખાઈ જા. આમ કરને આંગળીએથી આમ જા. તને કાંઈ નહીં થાય. ધરતી પાછળ જા દે. ભલે કાંઈ નથી, વાંધો નહીં. રહેવા દે. છે ખોડિયાર. કોને લસણ ડુંગળી મૂકી દીધું? અમારે ધરતીએ લસણ ડુંગળી ખાવાનું મૂકી દીધું. તને કોઈ કીધું તું જાતે એવું મન થયું? જાતે મન થયું. અહીં તો મળતું જ નથી, પણ ઘેર જઈને બંધ. તારે ઘરે બંધ. આપણે કોઈને કીધું નથી, ફોર્સ નથી કર્યો, પણ કાલે કંઈક વાત નીકળી ને તો બધી દીકરીઓ મારી પાસે મને કહેવા આવી એ કે દીદી એમાં બધું છોડી દીધું, કે અમે ઘરે જઈને તોય નથી જમતા. એટલે આનંદ થયો કે છોકરીઓ આમ મનને કંટ્રોલ રાખી શકે છે. તું ન પડી? હે સાડી જ પડી, તું ન પડી? જય સ્વામિનારાયણ. રાસ ગરબા રમવાની મજા આવે છે. કાલ છેલ્લે બહુ મસ્ત રહીમાં. અડધા આમ ગયા ને અડધા આમાં. આવું ક્યાંથી શીખી આવ્યા હતા? મસ્ત. એ છેલ્લે બહુ સરસ રહીમાં. અડધા આમ ને અડધા આમ. આજે રમશો? શું? કોણ બોલ્યું? શું બોલી? કંઈક બોલ્યું ને કોઈ? શું કહેતા હતા? દીકરીઓ એટલે દેવો ભવ. હા, અને અમારો આશ્રમ ઓનલી ફોર દીકરીઓ માટે જ છે. અમે નાના હતા ને તે રમવા જતા. 15 દિવસ પહેલાં તો પ્રેક્ટિસ કરતા, પછી રમાડે છે. આજે અમારા ગામની ગરબી જોઈને તો મને મારું યાદ આવી ગયું. કોઈ પાસે મગાવવા પહેલાંના ફોટા વિડીયો હોય ને તો પહેલાં તો એવું હતું નહીં ને. હું પહેલો જ નંબર રહેતી. પહેલો નંબર મારો હતો. એકવાર આમ નજરે જોઈને આવડી જ જાય. ભગવાન એટલી શક્તિ. તમારે એવું બની જવાનું મસ્ત. આપણને આવડે નહીં શું? માથે મગજને દોડાવવાનું આવડે કેમ નહીં? બધું શીખવાનું.
હા હંમેશા નેગેટિવ તો લાવવાનું જ નહીં. મને આ ન આવડે એવું તો બને જ નહીં જીવનમાં. શું કામ ન આવડે? બધું આવડે. એ મેથડ વાઇઝ જ કરવાનું તો તમને યાદ રહે ભણવામાં બધે. એક વાર ન આવડે, 2 વાર ન આવડે, ત્રીજી વાર તો આવડી જાય ને. ભૂલ થાય 1 વાર થાય, 2 વાર, 3 વાર, પછી સતત ભૂલ થયા રાખે તો પછી ટેવ પડી ગઈ, આદત પડી ગઈ, એને છોડી દેવાની. આવડી જાય, બધું આવડી જાય. કોઈ શીખીને નથી આવ્યું આ જગતમાં, બધા અહીંયા આવીને જ શીખા છે. આવડા કથા એમાંથી આવડા ત્યાં બધું શીખતા આવ્યા એટલે તમને આવડી જાય. જય સ્વામી. હવે એક દી એવો ટોપિક લાવો, બેને સામે ઝઘડો કરવા બેસાડ્યો, કોનો નંબર આવે નહીં આજે બેસવું છે. હાલો જમી લ્યો. આવું બધું ઓટોમેટિક જ ગોઠવાનું, પ્લાન કરીને નહીં. સામે ઝઘડો કરવા બેસાડવા, કોનો નંબર આવે. ગાડું નહીં બોલવાની, એમને કોનો નંબર આવે નહીં જોવાનું. હાલો તો આ બેસ જાવ તો ભાઈ. હા જમી લ્યો અને બંધ કરી દે. હવે એક સાઈડ તો મૂકે એને. એ શીખવું જરૂરી. એમાં એક્સપોર્ટ કોણ છે? ઝઘડો કોણ, એમાં કોનો નંબર આવે? ઝઘડો કરવા પેલો નંબર આવતો. ખોટો ઝઘડો નહીં કરવાનો. હા 2 મિનિટ ઊભી થઈ જાવ. બેસું ઊભી થઈ જાવ. હાલો આમ બેસ જાવ. જે જમી લીધું ને બેસી જાવ. ઝઘડા નાટક રાખ્યું તો મને ઓટોમેટિક આવો વિચાર આવ્યો. જો થોડાક અહીંયા આમ અહીં બેસો. આમ રે બેસવાનું જ હોય ને. આમ રે ના મને આમાં બેસીને આમ બેસ જાવ. આમ તમે આમ બેસી જાવ. તું ઊભી થઈ જા. આ બાજુ એ બેને ના સામે બેસો. બે મોઢું બંધ. હવે મારવાનું નહીં, બોલે ઊભી બંધ કરીએ. જોજો આજે નવો ટોપિક આવ્યો કઈ. હું સ્ટાર્ટ કહું ત્યારે 1 2 3 સ્ટાર્ટ. બોલતા મારવા નહીં, એમને બોલી. પાછી પાડ દે ને.
જા કોણ અમે લેતી આવી પેલા લેતી આવી દેખાડ તો એની નોકર છો એ તારી હું તાર નોકર હું લેવા જાવ તને થોડી શું નવરાજી ને ખોટા રીને હા ખોટી હું કરે પોલીસ કેસ કરી અરે આવ બેરી હા કાકા બરબર કરતી હોય તું બોલી જાય ને મને સાહેબે કીધું એ બોલજે એટલે બોલ વિચાર મને પોતાનું વિચારાય વિચાર છે એટલે તને કહું આ ખબર છે કેવું વિચાર હા સાલ મગજમાં વિચાર્યું આમ આ જો કોઈ મગજમાં કરે એ સગા ભાગવત કરી કે કીધું હા તો કેવું થઈ રહ્યા જો તને હકે મને તો એ નજર થોડી આટી ખેંચીસ ને વઈ આ નાખી મત તો હા ના ભર નાખી જા હા બીક લાગે ને હા છે મને છે ને કે છોડી દે કે પેટ ફૂટ્યું ફકત ન થતી જગ્યાએ છોડી દે પડે દાવજે ભલે આવે લે ઇને આસદી મન કા કીએ ખબર જાવ કઈ જાય આપણે હું કઈ શકાય તો તું મને પકડી લે આ સાહેબ કાલે ગાડી જાય નહીં હા તો પછી કે તીસરા બાંધવા મદદ કરીશ કાચ તો બરાબર જો જાતે આખી ખાય અમે બધાને હા તું આઈ જા કર અને કાથી બેન કે બેને કહી દીધા હાડું 5 રોટલી મોકલે બરાબર હસી બેન દા બનાવજો 10 રોટલી આની હાડો મોકલતા જ નહીં એક રોટલી શું કામ રે હા તાઈ તો તું કેમ પંચાયત કરાય બધું પર પેલા ઢોલા બોલી કરી દે હું જેટલી રોટલી ખાવ તા મને કે ખમણે મે ફોટા બતાવ ખમણે મે બી બતાવ ચાર પક્કા હા તું લે ચાર હું તો બેન લઉં છું તું ચાર લે ફોટા બતાવ લઉં છું તો હું લઉં છું તો ભાઈ હું પાવર કરીશ ને આજે કઈ કરીશ હું કઈ આખી જિંદગી મેં ના પાડી પાવર કરવાની બન હા હા માર કે પણ તો કોમ પે છાપટ માર તને 50 પગ માર જેને છાપટ મારી જશે તે માર જઈ તને 50 જાક માર દે ને તું મર તું મને દેખ કાટ મારી દીધી રે મને મારી ને તો વાસે ધો કરીશ તે કાટે મારીશ ને તો વાસે ધો કરીશ હું એક તને ગેટ પર બધા ઘરે પહોંચી જા ખબર બે મારું તો તું ધંધુ કા વટી હા તું કે કાય ખબર હા ખબર છે સાઈપુરી આવેલું હા મેં તેને ખબર છે ખબર નથી કર ને ખબર છે અરે નીચે કેમ આવલી કર્યું ઈ તારું પૈન લે મે આ સંદીદી ના કેતન તું હું કે કેસે દીદી જોજે ઈ કઈ બોલે જલ્દી સંદીદી ના પડી આ ટી-શર્ટ પહેરવાની ભલે ના પડી ફકત તું કઈ આ ટી-શર્ટ આવા પહેરે બત્તી જન કે તારમાં કાટી બીજે બહાર કરવા આવ્યો પહેલું છે ભણવાની પંચાયત કરવા ભણવાની શું કરાય તો અટવાઈ ચાલ કાટવાઈ તો બતાય કે ભણવાની મુજી કરવાની હોય તા તો હું જે કરાય તા હું પંચાયત તો હાજરી પણ નથી તારું કામ કર તું કર કરો અમને જાતા તો આપણે જાતા પાસન ધો હોય જઈ તમને પાતા પહેરી મારો તારા છે લે આ નાના મને ચોટો વાજે સર ખીજે કાઈ ખબર હે ઈ તારે કે જોવે આ ટી-શર્ટ પહેરે તારું પહેરે આ તારું નીચે તો હવે એને ટી-શર્ટ નથી પહેરી એને સજા હું આપશો હા એને છે ને પેટ એવું કરવાનું હે અને આંગળીઓ પકડવાનું પેટ પર લઈ ઠીકો મારવાનો તો ઊભી રાખ હવે
હાથ ચાલે કે નહીં? એમનેમ તો કોણ બોલવામાં કોણ પહોંચે છે? ટી-શર્ટ ને હાફ નથી થતું એક. ટી-શર્ટ પહેર્યા હે. હવે એને પહેર્યું નથી તો શું સજા આપશો? માન તમે ખેલા લે દૂસરા પોટલા માં. પહેરી થઈ જાય. જવાની છું તો જવાની છું. હા તો આમ કરી દેજે. મમ્મી કાલે આઈ કહી દો તારી બધી વાત. કહી દેજે ને. હા કહી દે. પકડી કહી દેજે. ભાઈને કહી દેજે. પરિવાર ને કહી દેજે. બંધ આવે તું ન પહોંચી આઈ લે ને. હા તું માનસી વિન થઈ ગઈ, તું ન પહોંચી. એમ ના સાંભળો, માનસી તું ન પહોંચી, માનસી વિન થઈ ગઈ. માનસી વિન થઈ ગઈ એમ કીધું ને તું બોલ માં, એટલે તું ન પહોંચી. બીજો કઈક બીજા ટોપિક લેજો. થોડીક નજીક બેસો બે. આ માનસી કોક ને ખેંચી આવશે એવું લાગે છે. મહેમાન આવી ગયા, કઈ વાંધો નહીં. મારવા નહીં, બોલવામાં કોણ પહોંચે? માનસી હારે હે હો, હારસ તું બોલવામાં હારસ. નહીં બોલો, હાથ ચાલાકી નહીં, બોલવામાં કોણ પહોંચે? ભાવનગર
બસ સ્વામિનારાયણ ભગવાન ગળે મળી લ્યો. આ ટ્રેલર હતું પિક્ચર બાકી એમ જો અમારા આશ્રમે આવો ને તો આ બધી છોકરીઓ ચોટી જાય ખોટી રીતના આવ્યા હોય તો જોયો ને બધાનો ગુસ્સો ને પાવર ને આય ત્યાં નથી જાવ અહીંયા લો હજી તાર બાંધવા લઈ ગયું પણ રોજ એક ના વારા તને આવડે બાદશાહ પ્રવીણ સાહેબ મારે નથી બનવું કોઈ ના મારે નથી બનવું કોઈના સરપંચ એ બસ હવે હું જમી લઉં હવે બસ નહીં હું પદ દેવા વાળી કરીશ હવે કાલે હો હવે કાલે બાપા હવે કાલે સારું બધાને વારા બસ આ બધાને ઝઘડવાના શોખ તો જો આને છોટીઓ મૂકી તો ઉથલ પાથલ કરી નાખે ને તે કેમ ટી શર્ટ નથી પહેરી વાત તો સાચી જ છે પકડ હાલાલ તે કેમ નથી પહેર્યું જવાબ દે મને બે ધોયા હે કેવું રૂમમાં પડ્યું જો તો હાલા લીલું હતું કેવું હતું આ ઝઘડા મીઠો ઝઘડો કરાયો મેં ઝઘડામાં કોણ પહોંચે કે કેવું ઝઘડ્યું જોયું ને આનો પાવર તો જો કેટલો છે ઝઘડવાનો બાજવાનો તઈ જબરી છે આ જો હા બસ હવે કાલે બંધ કરતો શું કયો બા શું કયો જોયું ને આ બધાના મીઠા ઝઘડા તમને ગમે છે ને આ ઝઘડા નહીં ઓમ તમને અહીંયા ગમે છે ને બહુ ગમે છે હવે જવું નથી ને બા મને એમ કે તું આખો દી ટેન્શનમાં જ રહેશ મારી ઉપાધિ કરે હવે હજી જીવવાનું છે બા ને કેટલું જીવવાનું અમે જીવડાવશું તમને પગ કસરે બધી દીકરીઓ બાના પગ કચરવા માંડી તમને પગ કચરી દેશે હો બા તમારામાં શીખશે ગઈટાને કેમ શીખવાડું રેવા દે તમને જો આમ પોટ કરી દેવાનું બા આમળો પણ આમ પોટ કરી દેવાનું એમ પોટ કરે તો હારું રહે તમારા હાથને આના કરો એટલે હારું થઈ જાય બાને એમને બરોબર જ છે ને અહીંયા જ રહેવું તમારે હારે હવે હા તો કાંઈ ને અમારા હારું એટલે અમે ક્યાં ઝઘડવી નહીં અમે તો ખાલી મસ્તી કરતા હતા એવી રીતે એને એમ ઝઘડાવ્યું કેનો નંબર આવે છે મેં કીધું ઝઘડો તો એટલે ઝઘડ્યું ઓમ નો કોઈ એકામી બોલે ને ઊંચા અવાજે હા વિજેતા પછી ઉભાડ્યું વિજેતામાં કરી તું વિજેતા લ્યો આ વિજેતા છે ને દૂધીનો હાર પહેરાય દૂધીનો હાર નો પહેરાવાય ને ઈ વિજેતા નહીં પૈસાનો હતી વિજેતા ફૂલનો જમવાનું છે હા તો દીદી હું કેસ હું હાર દૂધીનો એનો હારનો દૂધીનો પહેરાય તારા ઘરે જઈને હાર પહેરજો દૂધીના અહીંયા દૂધી બુધીના હાર નહીં પહેરવા છે બસ હવે માતાજી આયા કાંઈ દૂધી તું એમ કે આશા દીદી આમ આશા દીદી કઈ કોઈ કે કે કરે એમ અમને તાટિયા ભાંગીને હાથમાં દઈ દો દે તો ખરી આઈ જા દે લે કુવાડો ચા કુવારો કઈ ગોતાયવાનો બસ હવે કાલે બોલો સ્વામિનારાયણ ભગવાન આ બાપા આ છોકરીને જો તો બસ હવે માનસી બસ હવે બસ તમારા માથે દુખાવો થઈ જશે હવે અમાર મને માથાનો દુખાવો શું થાય કાંઈ ન થાય ચાલો બધાને જય સ્વામિનારાયણ તો રોજે થોડીક વાર
લાલ મરચાં થઈ આ બધી પહોંચી જાય એવી છે માતાજી બધી નવદુર્ગા. ચાલો બધાને જય સ્વામિનારાયણ.